સમાચાર વડોદરાથી ડભોઈના કુબેર ભંડારી મંદિર પાસે ધોધમાર વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। દિવસભરના ઉકળાટ બાદ રાત્રે વરસાદ પડ્યો। યાત્રાળુઓ માટે બાંધેલો મંડપ પણ ધરાશાયી થઈ ગયો। વાવાઝોડું ફૂંકાયું હતું। મંદિરના પાર્કિંગમાં એક ઝાડ પણ ધરાશાયી થઈ ગયો, જેના કારણે શ્રદ્ધાળુઓને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। દિવસભરના ઉકળાટ બાદ મોડી રાત્રે ભારે વરસાદ જોવા મળ્યો હતો। તો આ વચ્ચે વડોદરાના ડભોઈ શહેર અને તાલુકામાં વહેલી સવારથી જ વરસાદ દેખાઈ રહ્યો છે। ભારે પવને ગાજવીજ સાથે વરસાદ પડ્યો। બફારાથી પરેશાન લોકોને રાહત મળી છે। કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હોવાની વિગત। ડભોઈમાં શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ડભોઈ શહેરના સ્ટેટ બેંક, લાલ બજાર ટાવર અને એસટી ડેપો વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। ચનવાડા, ધરમપુરી, વસઈ, તરસાણા, મમદપુરા ગામોમાં વરસાદ પડ્યો। કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે।